હેલો મિત્રો, સ્વાગત છે તમારું સ્માર્ટ સ્ટડી ગુજરાતીમાં। આપણે ગુજરાતની તમામ પરીક્ષાઓને ધ્યાને રાખીને ઇતિહાસ વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ। આપણે આ લેક્ચરની પહેલાં આપણે લોથલ વિશે પણ અભ્યાસ કર્યો છે। ઇતિહાસ શું છે, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો શું છે, એના વિશે પણ સંપૂર્ણ અભ્યાસ કર્યો છે। તો મિત્રો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો, લાઇક કરો, કોમેન્ટ કરો અને સપોર્ટ કરો મિત્રો। આજે આજનો આપણો વિષય છે ધોળાવીરા વિશે। હડપ્પન સંસ્કૃતિનું મહાનગર, એક ઐતિહાસિક યાત્રા। તો ચલો મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરીએ આપણો લેક્ચર। ધોળાવીરા એ ખદીર બેટમાં આવેલું છે, જે કચ્છ જિલ્લામાં છે। જે ખદીર બેટ અને સ્થાનિક લોકો તેને કોટડા કહે છે। આપણે ગુજરાતના નકશામાં જોઈ શકીએ છીએ કે કચ્છ જિલ્લામાં ખદીર બેટ આવે છે। કચ્છ જિલ્લામાં 4 બેટ આવેલા છે: ખદીર બેટ, ખાવડા બેટ, પચ્છમ અને બેલા। એમાં ખદીર બેટ ઉપર આવેલું છે ધોળાવીરા, જે કચ્છ જિલ્લામાં આવેલું છે, અને સ્થાનિક લોકો એને કોટડા તરીકે ઓળખે છે। વાત કરીએ શોધની, તો જગપતિ જોશી દ્વારા 1967માં શોધ કરવામાં આવી હતી અને 1990માં ફરીવાર RS બિસ્ટ દ્વારા વ્યવસ્થિત રીતે ખોદકામ કરવામાં આવ્યું હતું। ચલો નેક્સ્ટ વાત કરીએ। આકાર સમાંતર ચતુષ્ભુજ છે, ચતુષ્કોણ છે। પૂર્વ પશ્ચિમની લંબાઈની વાત કરીએ તો 775 મીટર છે અને ઉત્તર દક્ષિણની લંબાઈની વાત કરીએ તો 600 મીટર છે। અન્ય નગરોમાં વાત કરીએ તો માત્ર 2 ભાગ હતા। ધોળાવીરાની વિશેષતા છે કે ભારતમાંથી મળેલા તમામ અવશેષો અથવા બીજી સભ્યતાની વાત કરીએ, બીજા ગમે તે નગરની વાત કરીએ, બધા 2 ભાગમાં વિભાજિત હતા, જ્યારે ધોળાવીરાની વાત કરીએ તો 3 ભાગમાં વિભાજિત હતું। દાખલા તરીકે ઉપલો ભાગ, મધ્ય ભાગ અને નીચેલો ભાગ। એમાં ઉપરલા ભાગ હતો જે કિલ્લો હતો, ત્યાં રાજાઓ રહેતા હતા, શાસક રહેતા હતા। મધ્યમ ભાગ હતો, ત્યાં વેપારી રહેતા હતા અથવા વિદ્વાનો રહેતા હતા, અને નીચેનો ભાગ તે સામાન્ય વસવાટ હતો, જ્યાં સામાન્ય પ્રજા રહેતી હતી। સૌથી ઊંચા ભાગમાં કિલ્લાઓ હતા, સૌથી ઊંચા ભાગમાં કિલ્લાઓ, મધ્ય અને નીચેના ભાગમાં કિલ્લાથી સુરક્ષિત વ્યવસ્થા હતી। સુરક્ષિત વ્યવસ્થા 3 ભાગોમાં હતી। લિપિની વાત કરીએ તો સિંધુ લિપિ મળી આવેલી છે। વિશેષતા, અક્ષરો ખૂબ મોટા છે। સ્થિતિ હજુ સુધી ઉકેલાઈ નથી મિત્રો। આ લિપિ હજુ સુધી ઉકેલવામાં આવી નથી, મહેનત ચાલુ છે, પણ કોઈ ઉકેલી શક્યું નથી। શું લખ્યું છે, શેના માટે લખ્યું છે, કંઈ ખબર પડતી નથી। વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ પણ ધોળાવીરા ખાતેથી મળી આવ્યું છે। 10 અક્ષરો ધરાવતું લખાણ છે। આ એક અનોખી શોધ ગણાય છે। 10 અક્ષરનું સૌથી જૂનું સાઇનબોર્ડ છે, પણ હજુ સુધી ઉકેલાઈ શકાયું નથી મિત્રો। મળેલા અવશેષોની વાત કરીએ તો સોના અને ચાંદીના વાસણો પણ મળી આવ્યા છે। પ્રાચીન સમૃદ્ધિના પુરાવા પણ મળી આવ્યા છે। કચ્છનો સૂકો વિસ્તાર, આપણે જાણીએ છીએ કે કચ્છમાં વરસાદ ઓછો થાય છે, પણ એ સમયના લોકોએ ત્યાં વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ બનાવી હતી, જેથી વરસાદનું પાણીનું એકત્રીકરણ કરતા હતા। આપણે જોઈ શકીએ છીએ ફોટામાં કે કઈ રીતે ઢાળવાળા વિસ્તારમાંથી તે પાણીનું રોકાણ કરતા હતા। વિશિષ્ટ આયોજન હતું પાણીનું। ચલો નેક્સ્ટ, રિવ્યુ ચેકલિસ્ટની વાત કરીએ તો કે પરીક્ષામાં પૂછાઈ શકાય એવા ફેક્ટની વાત કરીએ તો કે જિલ્લો કચ્છ ભચાઉ તાલુકામાં આવેલ છે અને ખદીર બેટમાં આવેલ છે, આનું સ્થાન છે। શોધની વાત કરીએ તો 1967 જગપતિ જોશી દ્વારા। ખોદકામ ક્યારે થયું હતું તો 1990 RS બિસ્ટ। રચનાની વાત કરીએ તો 3 ભાગમાં હતું: ઊંચો ભાગ, મધ્ય ભાગ અને નીચો ભાગ। વિશેષતાની વાત કરીએ તો 10 અક્ષરનું સાઇનબોર્ડ મળી આવ્યું છે। સમાંતર ચતુષ્ભુજ ચતુષ્કોણમાં મળ્યું। આકારની વાત કરીએ તો સમાંતર ચતુષ્કોણ હતું, સમાંતરભુજ ચતુષ્કોણમાં હતું, અને અહીંયાથી એક સ્ટેડિયમ પણ મળી આવેલ છે રમતગમત માટેનું। આ ફેક્ટ્સ હતા કે જે ધોળાવીરામાંથી પરીક્ષામાં લક્ષી ફેક્ટ્સ કહી શકાય, જે પરીક્ષામાં પૂછાતા હોય છે। આપણી ધરોહર, આપણું ગૌરવ છે કે આપણા આટલા વર્ષો પછી પહેલાં પણ ભારતની અંદર આવા લોકો રહેતા હતા, આવી સભ્યતાઓ હતી, અને આ તમામ સભ્યતાઓ મોટી મોટી નદી કિનારે હતી। તો ચલો દોસ્તો, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। જય હિન્દ।